ખેડા મુકામે જે ભીમ યોદ્ધાઓ છે જેમણે જે બાબા સાહેબ આંબેડકરની આવી પ્રતિમા મૂકી છે, તો સૌથી પહેલા સામાજિક આગેવાનોને, ભીમ બંધુઓને હું ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આવી બાબા સાહેબ આંબેડકરની અહીં પ્રતિમા લગાવી છે। તો આપણે બીકે પરમાર દાદા સાથે વાતચીત કરીશું। જો કે સુરેન્દ્રનગરની અંદર તો ખૂબ જ જાણીતા છે, વઢવાણની અંદર શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટના માધ્યમથી લોક સેવાનું કામ કરી રહ્યા છે। નિરાધાર બહેનોને રાશન કીટ આપે છે અને વિદ્યાર્થીઓને છેલ્લા 22 વર્ષથી જે સહાય કરે છે, જે શૈક્ષણિક કીટ આપે છે અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટે મહેનત કરી રહ્યા છે। તો દાદા, આજે ખેડા ખાતેથી આપ શું સંદેશ આપશો? બાબા સાહેબ આંબેડકર છે ને એ વિશ્વ વિભૂતિ છે અને દુનિયામાં 144 દેશોની આ બાબા સાહેબની જન્મ જયંતિ ઉજવાય છે। પણ તમામ સમાજના નેતા હતા અને જે બાબા સાહેબે બંધારણ લખ્યું છે એ આખા વિશ્વની અંદર આની જેવું શ્રેષ્ઠ બંધારણ કોઈ નથી। એટલે બાબા સાહેબની જેટલી વાત કરીએ એટલી ઓછી છે। બાબા સાહેબે જે રાહ ચીંધ્યો છે, શિક્ષણ, સંગઠન અને સંઘર્ષ કરો, પણ બાબા સાહેબને હું મારા આદર્શ માનું છું અને હું ગૌતમ બુદ્ધને પણ જે એમને ધર્મ સ્વીકાર્યો એને પણ હું મારા આદર્શ ગણું છું। અને બાબા સાહેબે જે કેડી કંડારી છે એના રસ્તા ઉપર અમે ચાલીએ છીએ અને જેટલી સેવા થાય, માનવ સેવા એ સર્વોત્તમ છે, ઉત્તમ સેવા છે, એને એ સૂત્ર ઉપર અમે આગળ ચાલીએ છીએ। વધારે કંઈ કહેતો નથી। બાબા સાહેબ એટલે બાબા સાહેબ જ છે અને બાબા સાહેબ તો વિશ્વમાં જેનું નામ છે, વિશ્વ વિભૂતિ છે। અને સાહેબ આ તો ભારત દેશમાં જન્મ લીધો, જો વિશ્વ કે લંડન કે અમેરિકામાં એમનો જન્મ થયો હોત તો એ વિશ્વ વિભૂતિ હોત। વધારે કંઈ કહેતો નથી, પણ મને એમ થયું કે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ જોયું, અમે ઓછરાથી પરત આવતા હતા તો મને એમ થયું કે ચલો આપણે અહીંયા બાબા સાહેબને ઉભા રહી અને બાબા સાહેબ વિશે 2 શબ્દ બોલીએ। અને નટુભાઈ પરમાર આ સ્ટેચ્યુ ભારી ગયા। હા, અને અમારા જે લોકસેવક છે સુરેન્દ્રનગર જિલ્લાના, અને સાહેબ હમદર્દ માણસ, દલિત સમાજના દુઃખે દુઃખી, દલિત સમાજના સુખે સુખે, આવો માણસ નટુભાઈ પરમાર જેવો સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં મળે। એનું કારણ તો માણસના સવારથી ઉઠીને રાતના 12 વાગ્યા સુધી સમાજની જ ચિંતા કરવાની, એટલે આવા માણસને તરત બાબા સાહેબનું સ્ટેચ્યુ દેખાણું અને અમે ત્યાં ઊભા રહી ગયા। અમારું અસ્તિત્વ રહેશે ને ત્યાં સુધી બાબા સાહેબને અમે ભૂલશું નહીં। ખૂબ સરસ વાત કરી બીકે પરમાર દાદાએ। 14/4/2026 રોજ આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। ભૂલો ભલે જગમાં બધું, ભીમરાવને ભૂલશો નહીં, દલિતો આ સાચા દેવને પલ ભર જરા ભૂલશો નહીં, પલ ભર જરા ભૂલશો નહીં। આપણી સાથે લોક સાહિત્યકાર કે જેઓ સમ્રાટ અશોક ગૌશાળા અને છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધ વિહારનું સંચાલન કરે છે। તો આવો નટુભાઈ, તમારું સ્વાગત છે। આજે ખેડા ખાતેથી આપનો શું સંદેશ રહેશે? અહીંયા બહુ ખૂબ જ સુંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકી છે। તો પહેલાં તો ધન્યવાદ આ ખેડાના નગરજનોને આપણે આપીએ છીએ કે આવા વિશ્વ વિભૂતિ, ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ હતો ત્યાં સુધી કીધું કે જો મહામાનવ બાબા સાહેબ આંબેડકર ભારતમાં જન્મ્યા, પણ જો વિદેશની ધરતી ઉપર જન્મ્યા હોત તો મહાન વિશ્વ વિભૂતિ ગણાત। ત્યારે મહાન વિશ્વ વિભૂતિ છે જ તે। ત્યારે એક કાવ્ય હું રજૂ કરું છું કે વિચારો દલિતો તમે આંબેડકરની વાતું, તમારા માટે જજુમિયો તો દિવસ ને રાતું, એ ખાવો છો તમે આજે આ ભીમનું બાંધેલું ભાતું। ઘણા દલિતો, ગરીબો, મહિલાઓ બાબા સાહેબને ભૂલી ગયા છે કે બાબા સાહેબે અમારા માટે શું કર્યું। પણ અમારો કવિ પ્રેમજી દાદા એવું લખે છે, કાંટો રે કોઈએ કાઢ્યો હોય એનો, ગુણ ના ભૂલાય એવી લોકો કરે જગમાં વાતું, તમારા માટે આ જજુમિયો તો દિવસ ને રાતું, એ ખાવો છો તમે આજે એ ભીમનું બાંધેલું ભાતું। આ ભાતું એટલે શું બીકે દાદા? એ જે રિઝર્વેશનમાં જે અનામત આપી, શિક્ષણમાં અનામત આપી, નોકરીઓમાં અનામત આપી, સાથણીમાં ટોચ મર્યાદામાં જે જમીનો આપી, એ આ બાબા સાહેબ આંબેડકરની દેન છે। એટલે બાબા સાહેબને ના ભૂલવા જોઈએ। જે ફંડામેન્ટલમાં જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અધિકારો આપ્યા, ભારતનો કોઈ પણ નાગરિક
એ કોઈ પણ એની ઈચ્છા મુજબનો ધર્મ પાળી શકશે. આ બંધારણમાં શા માટે જોગવાઈ કરવામાં આવી? કારણ કે પહેલા રાજાશાહીમાં આ વસ્તુ નહોતી. એટલે ભારતના બંધારણમાં જે માનવીય અધિકારો આપ્યા છે, એક બાજુ વિશ્વનું સંયુક્ત રાષ્ટ્ર સંઘનું બંધારણ મેકો અને એક બાજુ ભારતનું બાબા સાહેબે લખેલું બંધારણ મેકો, તો બેની આ સમકક્ષ બંધારણ છે. એટલે જ વિશ્વના 144 દેશો આ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. અને અમને ગૌરવ છે કે અમે આ બાબા સાહેબ આંબેડકરના વંશજો છીએ. અને આ બાબા સાહેબ આંબેડકરે 1930માં અને 32માં જ્યારે કાલારામ મંદિર પ્રવેશ કર્યો અને 14 તળાવનો સત્યાગ્રહ કર્યો અને એવું કીધું કે જેમ તળાવની અંદર કૂતરા બિલાડા અને ગધાડા પાણી પી શકે, જે મંદિરની અંદર કૂતરા અને બિલાડા જઈ શકે, એ મંદિરમાં માણા જેવા માણાને જવાનો અધિકાર નહીં. 14 તળાવનો સત્યાગ્રહ કર્યો કે ભાઈ જે તળાવમાં કૂતરા બિલાડા ગધાડા પાણી પીકે, ભેંસ્યું અંદર બેહાણ ભેંસ્યું પોદળાય કરે, પેશાબય કરે, એ પાણી બધા પી શકે, પણ દલિતો પાણી નતા પી શકતા. કુદરતે આપેલું પાણી, એ વિશ્વનો કોઈ પહેલો એવો વ્યક્તિ છે કે કુદરતે આપેલું પાણી માટે સત્યાગ્રહ કરવો પડે. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ 14 તળાવનો સત્યાગ્રહ કર્યો. તેમ છતાં એ કહેવાતા મનુવાદી લોકોએ એનું શુદ્ધિકરણ કર્યું અને બાબા સાહેબ આંબેડકરે એવું જાહેર કર્યું કે હું હિન્દુ તરીકે જન્મ્યો, એ મારા હાથની વાત નથી, પણ એક હિન્દુ તરીકે હું કદાપી નહીં મરું. આ એવલા પરિષદમાં બાબા સાહેબે છેલ્લી વાત કરી. અને ત્યાર પછી મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વિશ્વના તમામ ધર્મનો અભ્યાસ કર્યો અને બૌદ્ધ ધર્મ એમને લાગ્યો એમાં પ્રેમ, કરુણા, દયા, મૈત્રી ભાવના છે. એટલે તથાગત ભગવાન ગૌતમ બુદ્ધનો 45 દેશોમાં બૌદ્ધ ધર્મ છે અને ભગવાન બુદ્ધના ધર્મ તરફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વળ્યા. એટલે મારું અહીંથી આહવાન છે કે આ બુદ્ધની ધરતી છે, આ ભારત દેશ બુદ્ધ અને મહાવીરની ધરતી છે, તો ચલો બુદ્ધ કી ઓર. તમામને આહવાન છે કે માનવતા રાખો, કરુણા રાખો, દયા રાખો, પ્રેમ રાખો અને તથાગત ભગવાન બુદ્ધ તરફ વળો. એવી જ આશા સાથે જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય. ગરજ ઉઠે ગગન સારા, गरज उठे गगन सारा, समंदर छोड़े अपना किनारा, हिल जाए जहान सारा, जब गूंज उठे जय भीम का नारा, जय भीम का नारा. श्री सदगुरु सेवा ट्रस्ट वढवाण बीके परमार दादा तथा छत्रपति शाहूजी महाराज बोधविहार परमार नटुभाई एल धोળી ભાલવાળા કે જેઓ અહીં ખેડા ખાતે જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે ત્યાં ઉપસ્થિત રહ્યા, એ બદલ એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.